ધોરણ સીઈટી ગણિત મેથ બૌદ્ધિક યોગ્યતા કસોટીમાં આપણે 4 પ્રકાર પૂરા કર્યા. કેટલા? કયા કયા? ટાઈપ 1 સરવાળો, ટાઈપ 2 બાદબાકી, ટાઈપ 3 ગુણાકાર અને ટાઈપ 4 ત્યાં સુધીનું બધું પૂરું થઈ ગયું. હવે આપણે શીખવાનું છે ટાઈપ 5 મિશ્ર શ્રેણી. મિશ્ર એટલે તો કે ભેગું કરવું. મિશ્ર શ્રેણી એટલે મિક્સિંગ કરવું, ભેગું કરવું, એને મિશ્ર શ્રેણી કહેવાય. એ પ્રકારની શ્રેણી આપણને પૂછશે. આપણે જે 4 પ્રકાર શીખ્યા આ પ્રકારની મિશ્ર શ્રેણીમાં એ ચારેય પ્રકારનો સમાવેશ થશે. સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. આ 4 માંથી કોઈ પણ 2 જે સંબંધો છે ને એક સાથે મિશ્ર શ્રેણીમાં આપેલા છે. 2 સંબંધો કાં તો સરવાળો બાદબાકી આપ્યું છે, કાં તો ગુણાકાર ભાગાકાર આપ્યું છે. એ રીતે ભેગું આપ્યું છે. સંખ્યામાં કાં તો ક્રમશઃ વધારો થાય અને પછી ઘટાડો થતો હોય, અથવા એવું પણ થશે કે પહેલા ઘટાડો થશે ક્રમશઃ અને પછી વધારો થશે. તો સરવાળા અને બાદબાકી એમ ડબલ શ્રેણી આપેલી હોય છે. જ્યારે પણ મિશ્ર શ્રેણી આપેલી હોય ત્યારે અંકોની સંખ્યા વધુ હોય છે. જો અહીંયા તમારા ઉદાહરણ 1 ની અંદર લખેલી સંખ્યા છે ને વધારે છે કે નથી? એટલે કે એમાં અંકોની સંખ્યા વધારે હોય છે. હવે જોઈએ. અને બીજું એ કે મિશ્ર શ્રેણી હશે ને એટલે તમને ખબર પડી જ જશે, કેમ કે એક સંખ્યા નાની હશે, કદાચ બીજી મોટી હશે, અથવા એમ નહીં હોય તો સંખ્યાનો મેળ નહીં ખાતો હોય એ રીતની સંખ્યા આપી હશે. થોડુંક ડિફરન્ટ હશે. ટૂંકમાં જે આપણે 4 સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર શીખ્યા એના કરતા કંઈક થોડું ઘણું અલગ હશે. સમજાય છે? તો એ પ્રકારની શ્રેણીમાં આપણે જોઈએ એટલે કે મિશ્ર અપૂર્ણાંકમાં મિશ્ર શ્રેણીમાં ઉદાહરણ નંબર 1 5 24 9 21 13 18 17 15 ખાલી જગ્યા અને ખાલી જગ્યા એટલે ખોટી સંખ્યા અને ખોટી સંખ્યા. અહીંયા મિશ્ર શ્રેણી આપી છે તો આપણને ચોખવટ પૂર્વક અહીં કહી દીધું, પણ ત્યાં આપણને આવી રીતે કીધેલું નહીં હોય. આપણને માત્ર શ્રેણી આપી છે, એના આધારે આપણે નક્કી કરવાનું છે કે આ મિશ્ર શ્રેણી કઈ. સમજાય છે? જોઈએ અહીંયા આ પહેલી સંખ્યા અને ત્રીજી સંખ્યા, ત્રીજી સંખ્યા, પાંચમી સંખ્યા, પાંચમી સંખ્યા, સાતમી સંખ્યા અને પછી હવે આ રીતની શ્રેણી છે. અહીંયા ઉપર જોઈએ આ પ્રમાણે જોઈએ તો 1 ને નીચે સમજાય છે? હવે જોઈએ કે શું થાય છે. તો કે 5 માં 9 ઉમેરાય, 5 માં 4 ઉમેરાય ત્યારે 9 મળે છે. 9 માં 4 ઉમેરો ત્યારે 13 મળશે. એટલે કે 5 માં કેટલા ઉમેરવાના છે? 4. 9 માં કેટલા ઉમેરવાના છે? 4. 13 માં તો કે 4 ઉમેરતા અને 17 માં 4 ઉમેરો કેટલા મળે? 21 મળે. તો અહીંયા તો શું થાય? તો કે સમાન સંખ્યાનો ઉમેરો થયો કે નહીં? હવે અહીંયા જોઈએ 24 અને 21 આ બંનેમાં બાદબાકી થતી હોય એવું લાગે છે, કેમ કે અહીં સંખ્યા મોટી છે પછી નાની નાની થતી જાય છે. બરાબર? તો 24 માંથી કેટલા બાદ કરતા 21 મળશે? તો કે 3. 21 માંથી કેટલા બાદ કરતા 18 મળશે? 3. 18 માંથી કેટલા બાદ કરતા 15 મળશે? 3. તો 15 માંથી હવે 3 બાદ કરીએ કેટલા મળે? 12 મળે. તો અહીંયા કયો નિયમ લાગુ પડ્યો? તો કે સમાન સંખ્યાની બાદબાકી. નીચે એક શ્રેણી એવી છે, એક ને એક પદ દેવાનું. એક શ્રેણી એવી છે કે જેમાં સમાન સંખ્યા 4 નો ઉમેરો થાય છે. એક સંખ્યાની શ્રેણી એવી બને છે કે જેમાં એક ને એક સંખ્યા લેતા એક સંખ્યા સમાન સંખ્યા 3 ની બાદબાકી થાય છે. તો અહીં કુલ કરીને 2 સંયુક્ત શ્રેણી આપી છે. 2 શ્રેણી છે, આ શ્રેણી ની આ શ્રેણી છે કે નહીં? બીજું કે પ્રથમ એકાંતર શ્રેણી. એકાંતર એટલે એક લેવાનું એક નહીં લેવાનું, એક લેવાનું એક નહીં લેવાનું. તો એકાંતર શ્રેણીમાં સમાન સંખ્યા કેટલાનો ઉમેરો થાય છે? 4 નો ઉમેરો થાય છે. જ્યારે બીજી એકાંતર શ્રેણીમાં સમાન સંખ્યા કેટલા? 3 ની બાદબાકી થાય છે. તો આ રીતે મિશ્ર શ્રેણી આપેલી હશે. સમજાય છે? મિશ્ર શ્રેણી આવડશે? લખો ચાલો. ઉદાહરણ નંબર 2. આમ તો આપણને ખબર પડી જ જાય
કે બે શ્રેણી ભેગી છે. કેવી રીતે? તો અહીંયા 10 છે, પછી 16, 15 છે, 99, 20, 96, 25, 51, 30. તો ખાલી જગ્યા ને ખાલી જગ્યા. કઈ સંખ્યા હશે? હવે અહીંયા 10 ને ડાયરેક્ટ 100, 15 અને 99 એટલે ખબર પડી ગઈ કે બે શ્રેણી ભેગી છે. એટલે એક ને એક પદ લેવાનું. 15, 10 પછી 15, 15 પછી 20, 20 પછી 25, 25 પછી 30. તો 30 પછી કઈ સંખ્યા એ મેળવવાની છે. જોઈએ કયો નિયમ લાગુ પડે છે, પણ પહેલા જોઈ લઈએ. 100 પછી 99 લેવાના, 99 પછી 96, 96 પછી 91 અને 91 પછી હવે કઈ સંખ્યા? તો 100 અહીંયા છે 10 અને 15. આ બંનેમાં શું થતું હશે? સરવાળો કે બાદબાકી? સરવાળો. કઈ સંખ્યા ઉમેરાતી હશે? 10 વત્તા કઈ સંખ્યા ઉમેરશું? તો 15 મળશે. બોલો બેન, 5. એટલે 10 વત્તા 5 એટલે 15. પછી 15 માં કઈ સંખ્યા ઉમેરતા? 20 મળશે. બોલો બેન, 5. 20 માં કઈ સંખ્યા ઉમેરતા? 25 મળશે. બોલો, 5. અને 25 માં સંખ્યા ઉમેરતા? બોલો બેન, 5 ઉમેરતા 30. તો હવે 30 માં કેટલા ઉમેર દેવાના? કેમ કે બધે સમાન સંખ્યા છે. સમાન સંખ્યાનો ઉમેરો. 30 માં 5 ઉમેરો કેટલા થશે? બોલો ભાઈ, 35. બરાબર? અહીંયા મળશે 5. કયો નિયમ લાગુ પડ્યો? સમાન સંખ્યાનો ઉમેર. ચાલો હવે એમાં ને એમાં બીજી શ્રેણી જોઈએ. 100 અને 99 શું થતું હશે? સરવાળો કે બાદબાકી? બોલો બેન, બાદબાકી. કઈ સંખ્યા બાદ થશે? 1. 100 માંથી 1 બાદ કરતા 99. હાલો, 99 માંથી હવે તો બાદબાકી છે તો ખબર જ પડી ગઈ. એટલે 99 માંથી કેટલા બાદ કરતા 96 મળશે? 2. 99 માંથી 2. હા, 3 બાદ કરતા 96 મળશે. 96 માંથી કેટલા બાદ કરતા 91 મળશે? બોલો, 5. જો લાઈન ટુ લાઈન ચાલુ છે. 1, 3, 5 કેવી સંખ્યા છે? કોણ કે છે કેવી સંખ્યા છે? નહીં, પ્રાકૃતિક સંખ્યા તો 1, 2, 3, 4, 5 એમ આવવી જોઈએ. એકી સંખ્યા છે એટલે 1, 3, 5. તો પછીની એકી સંખ્યા કઈ? તો 91 માંથી 7 બાદ કરતા કેટલા મળશે? 91 માંથી 7 બાદ કરતા એ બીજી જગ્યાએ ખપકો યાર કરો. હા ભાઈ, બોલો ભાઈ, કેટલા? સરવાળો કર્યો. સરવાળો નહીં, બાદબાકી. એ તો સરવાળો થઈ ગયો ને. 84 બાદ કરવાના છે. બાદ એટલે કે કાઢવાના છે. એટલે 84. તો અહીંયા રહેલી સંખ્યા કઈ મળી? ઓકે, ક્રમિક એકી સંખ્યાની બાદબાકી. સમજાણું? હવે અહીંયા જવાબ કેવી રીતે તમને ઓપ્શન કેવી રીતે આપ્યો છે? જો ઓપ્શન આ રીતે આપ્યો છે 84, 35. તો આપણે એ જવાબ લેવાનો. પહેલા આ સંખ્યા મળી, પછી આ સંખ્યા મળી એટલે 84, 35 એ આપણો જવાબ બનશે. સમજાય?